સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ફિટ છો અને હું પણ એકદમ ફાઇન છું. અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 12 વાગે. તો વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે તમારા બધાને મારી ચેનલમાં. તો બસ આજે છે 2025, નવું વર્ષ આજથી બેઠું. તો તમારા બધા માટે આ નવું વર્ષ એકદમ સરસ જાય, સૂર્યના કિરણની જેમ તેજસ્વી બને અને ઇન્દ્રધનુષના કલરની જેમ ને ફૂલોની સુગંધની જેમ તમારું જીવન પણ સુગંધિત અને કલરફુલ રહે અને તમારા બધાની મનોકામના પૂર્ણ થાય. માતાજીની, ગણપતિ દાદાની આશીર્વાદથી મારો સરસ મજાનો નવા દિવસ સાથે નવો બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો ફરી એક વખત તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે મને ગયા વર્ષે 2024માં ખૂબ સાથ સહકાર દીધો, સપોર્ટ કર્યો, મારા સબસ્ક્રાઈબર વ્યુઅર્સ ખૂબ વધારે, તે બધા થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જે મારા બ્લોગ બહુ એટલા બધા આમ ઠીક જાય છે તો પણ તમે મને સાથ સહકાર દીધો, કારણ કે મારા જાજા ભાગે બ્લોગ ઘરમાં જાય છે, બહાર મારે બહુ જવાનું થતું, તમને બધાને ખબર છે. તો તમે મને સાથ સહકાર દીધો અને આવી જ રીતે તમારો સાથ મારી ઉપર બનાવી રાખજો. તો તમે તમારા ફેમિલી મેમ્બર છો, જેમ આપણને ઘરમાં બધા આપણા હસબન્ડ છે, મમ્મી પપ્પા છે, સાસુ સસરા છે, એ ક્યાં સપોર્ટ કરે, એમ તમે બધા મારા ફેમિલી મેમ્બર જ છો. આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો. અને બસ ધીમે ધીમે મારો બ્લોગ હું આજનો નવા દિવસની નવી શરૂઆત. તો પ્લીઝ મને આવી જ રીતે સહકાર દેતા. પણ એક વાર થેન્ક યુ સો મચ, તમે મને ખૂબ સહકાર દીધો. તો બીજું તો હવે ઘણું કેવું છે પણ કહેવા માટે કંઈ શબ્દો જ નથી હોતા. તો બસ મારું તો ખાલી એટલું જ કહેવું છે કે તમે બધા સાજા નરવા રહ્યો અને તમારી બધાની ઈચ્છા પૂરી થાય. જે અમારા જેવા નાના નાના જે હાલ અત્યારે આવ્યા છે યુટ્યુબ ચેનલ જેને ચાલુ કરી છે, તમે આટલો સહકાર દો છો, એ જ મારી માટે તો બહુ કહેવાય. અને બસ ઘણું કેવું છે પણ શબ્દ ઓછા પડે છે. ચાલો મેં રસોઈ શું કંઈ બતાવું. હે ગાઈસ, તો અહીંયા મારે ઓલા કોબી બટેટાનું શાક ચડે છે, મસાલો હજી કરવાનો છે. તો શાકને હું ચડવા દઉં ને પછી મારે રોટલીનો લોટ બાંધવો છે. ત્યાં સુધી આપણે આ ચડે ત્યાં સુધી ઉમેશા પપ્પા સાથે મળીએ. હાય ઉમેશા પપ્પા, ગુડ આફ્ટરનૂન. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના સાલ મુબારક. હા, આપણે સાલ મુબારક જ કહેવાય. આપણને હેપી ન્યુ યર નો ફાવે કા? હા. તબિયત પાણી હારા ને? મજામાં. હા. મારા દેવા જવાની છે? હા, બપોરે જવું છે. તો મને લઈ જાજો ને આજ નવા વર્ષના ફરવા. હા. લઈ જાઓ? હા. ક્યાં લઈ જાઓ? હા, જવું છે વેપારી ત્યાં દેવા માલ બધોય. ત્યાં મારું શું કામ? મને જેતપુર લઈ જાવ તો કામનું, બેનના ઘરે. જેતપુર જાય છે, થાય ને હજી. તે કે દે જાવું? થોડાક દીમાં જવું છે. તો બસ હવે થોડાક દીમાં જ બેનના ઘરે જવું છે. તમે બેઠા છો? અત્યારે બેઠા તો ઘડીક, પછી માળા બનાવવાની બાકી છે હજી. હા, તો બેહો બીજું. હે ગાઈસ, તો હું કરું છું ઘરના દહીંની મસ્ત મજાની ઘાટી એવી માખણવાળી છાશ. તો આપણા ગુજરાતીઓને છાશ તો ગમે સીઝને પહેલા જોવે, ઠંડી હોય, ચોમાસું હોય, છાશ તો પહેલા જ જોવે. તો ફ્રેન્ડ્સ, પેલા મસ્ત મજાની મારી છાશ કરી લો, પછી ફ્રીજમાં મૂકી દો, પછી પાછા આપણે મળીએ. ત્યાં જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 2 અને હવે અમે રસોઈ તો થઈ ગઈ છે. કોબી બટેટાનું શાક, રોટલી, મૂળા, છાશ. તો બસ જમવાની તૈયારી કરીએ છીએ અને જમીન પછી આને જવું છે માલ દેવા. તો બસ ચાલો ફટાફટ હવે અમે જમવા બેસી જઈએ. ત્યાં જય સ્વામિનારાયણ. ને ચાલો તમે બધા પણ જમવા. ઉમેશા પપ્પા જમવા બેસવું છે ને? ઉમેશા પપ્પા તો જમવા બેઠા છે, મેં જમી લીધું છે. હવે મસ્ત મજાનું મારું કિચન જે ગંદુ થઈ ગયું છે થોડું ક્લીન કરી લઉં. ફ્રેન્ડ્સ, આ ટાઈલ્સ હું રોજ નથી ધોતી. બસ આવું પોતું ભીનું કરી મસ્ત એકદમ અને લૂસી નાખું. અઠવાડિયે 5-7 દિવસે એકવાર ધોઈ નાખું. તો ફિનાઇલમાં અને પાવડરમાં પોતું કરી અને લૂસી નાખું છું. સરસ મજાનું થઈ જાય છે. હે ગાઈસ, તો વાગ્યા છે 3:30 અને જમી ખાને કામ મારું ઓલરેડી બધું થઈ ગયું છે. તો ચારે હજી વાર છે. હવે સપ્પા આરામ કરે છે, એટલે જાવ છે માલ દેવા, પણ થોડીક વાર છે. તો બસ ભાઈ, કાલના બ્લોગ મૂક્યા પછી તો મારે બહુ કમ્પ્લેન્ટ આવી, બહુ જ આવી. તે મને તો એમ થયું કે મારે હવે કરવું હું.
તો ભાઈ મુંજાઈ તો હું તો આવી હતી કે પાતળી હાટીકા થઈ ગઈ અને મગજમાં થોડું ઘણું હતું એ બધું ખાલી થઈ ગયું વિચારીને કે મારે આનો સોલ્યુશન શું કાઢવો. અને કમ્પ્લેન જેણે મને કરી છે એ હતું મારું રસોડું કે તમે બધા એને કાલે નવરાઈ ધવરાવીને તૈયાર કરીને કાળા ટપકા કરીને બ્લોગમાં મૂક્યા તો મને કેમ નહીં. તો હું તમારા બ્લોગમાં કે રોજ આવું છું. તો બસ આજે મને વિચાર કે પાર્લરવાળીનું ઘરે જ બોલાવી આવું અને મસ્ત મજાનું મારા રસોડાને મેકઅપ કરી દેજો કે પાર્લરવાળી છું હું પોતે. તો ભાઈ મારા રસોડાને મેડિક્યોર પેડિક્યોર ફેશિયલ બ્લીચ બધું કરી છે ને મસ્ત મજાનું તૈયાર કરી દઈશ. તો ચાલો આપણે એને જોઈએ. ગાઈસ મસ્ત મજાનું મારું રસોડું મેં ક્લીન કરી લીધું છે. અહીંયા એને બ્લીચિંગ ફેશિયલ કરી દીધું છે. અહીંયા પાવડરના થથેડા કરી દીધા છે અને આને લોશન ફોશન કરીને તૈયાર કરી દીધું છે. એટલે ટૂંકમાં પાર્લરવાળી એટલે કે હું પોતે મેં મારા રસોડાને મેકઅપ કરી દીધું છે. તો રસોડું પણ ખુશ અને હું પણ ખુશ. હેલો ગાઈસ, તો વાગ્યા છે 7:07 અને હું મળી હતી તમને 3-3:30 વાગે મારું ઘર કામ કરતી હતી ત્યારે. પછી કંઈ બ્લોગ કન્ટિન્યુ થયો નહોતો. એ પછી ઉમેશ પપ્પાને ઉઠાડ્યા, ચા પાણી કર્યા અને ચા પાણીના વાસણ ઉટકા અને બીજું કંઈક જીરું મોટું કામ કર્યું. પછી હું થોડીક સૂઈ ગઈ હતી. તો હવે જાઉં છું માતાજીના દીવાબત્તી કરવા. તો તમે પણ મારી સાથે ચાલો માતાજીની આરાધના કરવા. તો બસ માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે આ જે 9 વર્ષ બેઠું છે 2025 આપણા બધા માટે સુખદાયી જાય, આનંદપૂર્વક જાય અને સૌ પોતપોતાના જીવનમાં આગળ વધે, બધાની મનોકામના પૂર્ણ થાય અને દીવાની જ્યોતની જેમ દીવાની જ્યોત ઝગમગે છે એમ આપણા બધાનું જીવન પણ ઝગમગ થાય અને બધાના જીવનમાં ખુશી આવે. તો બસ ચાલો માતાજીને આપણે આરાધના કરીએ. તો વાગ્યા છે 8:30 અને ઉમેશ પપ્પા આવ્યા છે ને ભાખરી મારી થઈ ગઈ છે. હવે શાક બાકી છે અને ચા બાકી છે. તો મને એમ થયું કે મારો બ્લોગ પૂરો કરતા પહેલા હું સરસ મજાની એક તમારી સાથે વાત શેર કરું. શુભ સંદેશ છે જો કે ડાયરી મેં તમારી સાથે શેર કરી છે અને એમને મને યાદ નથી થતું એટલે મેં કાર્ડ લીધું. હૃદય પર જો પ્રભુનો આસર હોય અને મન પર પ્રભુનું શાસન હોય તેનું જીવન હંમેશા વૃંદાવન જ હોય. તો બસ સરસ મજાની વાત સાથે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. તમારી તબિયતનું ધ્યાન રાખજો અને સરસ મજાનું જમી ખાઈને જબલા ટોપી પહેરી મારો બ્લોગ મસ્ત મજાના એન્જોય કરજો. જો ક્યારેક જ એન્જોય કરી શકાય છે. તો બસ આપણે કાલે પાછા મળશું ને સરસ મજાના સપના જોજો. બાય, જય સ્વામિનારાયણ.